નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી મિત્રો કેન્દ્ર સરકારના અથવા તો રાજ્ય સરકારોના હાલમાં જે વિવિધ વિભાગોમાં કાર્યરત જે કર્મચારીઓ છે તેઓ નિવૃત્તિ વય મર્યાદા વધારોને લઈ અને સરકાર સાથે મિત્રો ઘણા લાંબા સમયથી મિત્રો આ કર્મચારીઓ ચર્ચા વિચારણા કરી રહ્યા છે। ત્યારે ગતરોજ મિત્રો ભારત સરકારના એટલે કે કેન્દ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગ તેમજ મિત્રો નાણાં વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય મર્યાદાને લઈ અને મિત્રો મહત્વનું નિવેદન અને અપડેટ્સ આપવામાં આવ્યા છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે સરકારે નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવાને લઈ અને મહત્વનું અપડેટ્સ બહાર પાડ્યું છે। જાણીએ શું છે મિત્રો આ નિવેદન અને શું છે અપડેટ્સ, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને આપણે એ પણ જાણીએ કે મિત્રો નિવૃત્તિ વય મર્યાદામાં વધવાથી દેશમાં શું અસર થશે, તેની શું મિત્રો હકારાત્મક અસરો છે, શું નકારાત્મક અસરો છે, કર્મચારીઓ પર તેની શું અસર થશે, તેમજ કામના જે મિત્રો ભારણ છે, જે કામનું કારણ અને જે ક્વોલિટી છે તેમાં શું અસર થશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓ નિવૃત્તિ વય મર્યાદાના તેમજ પેન્શનના લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે તાજેતરમાં સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવાની વાત કરવામાં આવી છે। આ નિર્ણય લાખો કર્મચારીઓ માટે ભેટથી ઓછો નથી, કારણ કે હવે તેઓ લાંબા સમય સુધી તેમની સેવાઓ આપી શકશે અને દેશ અને સમાજને તેમજ રાજ્યને તેમના અનુભવનો લાભ પણ આપી શકશે। નિવૃત્તિ વય વધારા પાછળનું કારણ શું છે? તો સરકારે ઘણા મહત્વપૂર્ણ કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે। અનુભવનો લાભ લેવો, વરિષ્ઠ કર્મચારીઓ પાસે જે કુશળતા અને અનુભવ હોય છે તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે। બીજો છે મિત્રો સ્ટાફની અછત, તો ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ અને વહીવટી સેવાઓમાં સ્ટાફની અછતને પૂર્ણ કરવી એક મુખ્ય ઉદ્દેશ છે। ત્રીજું છે મિત્રો કાર્યક્ષમતામાં સુધારો, નવી પેઢી અનુભવી કર્મચારીઓ દ્વારા વધુ સારી તાલીમ અને માર્ગદર્શન મેળવી શકશે। આ નિર્ણયની કર્મચારીઓ પર શું અસર થશે? તો સરકારી કર્મચારીઓ હવે પહેલાં કરતાં લાંબા સમય સુધી સેવા આપવાની તક મળશે। આના દ્વારા તેમને ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ લાભો પણ મળશે। લાંબો કાર્યકાળ, હવે તેઓ લાંબા સમય સુધી તેમની સેવાઓ પૂરી પાડી શકશે। વધુ સારું પેન્શન, લાંબા સમય સુધી કામ કરવાથી તેમને મિત્રો વધારે ઇન્ક્રીમેન્ટ્સ મળશે, ગ્રેજ્યુટી વધારે આવશે અને પેન્શનની રકમ પણ વધારે મળશે। આરોગ્ય સુવિધાઓનો લાભ, કાર્યકાળના વિસ્તરણ દરમિયાન આરોગ્ય વીમો અને અન્ય સુવિધાઓ પણ ચાલુ રહેશે। સરકારી કર્મચારીઓ માટે આ નિર્ણય કેમ મહત્વપૂર્ણ છે? તો પહેલાં મોટાભાગના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા કેન્દ્રમાં 60 વર્ષ હતી, હવે તેને વધારી 62 કે 65 વર્ષ કરવામાં આવી શકે છે। કાર્ય અનુભવનો સારો ઉપયોગ, તો અનુભવી કર્મચારીઓને તેમના જ્ઞાન અને કુશળતાથી વધુ યોગદાન આપવાની તક મળશે। મિત્રો આગળ વાત કરીએ નાણાકીય મજબૂતાઈ, તો વધુ વર્ષો સુધી પગાર મળવાથી નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત થશે। આરોગ્ય સુરક્ષાની વાત કરીએ તો કર્મચારીઓ ફરજ પર હોય ત્યારે આરોગ્ય વીમા અને અન્ય તબીબી સુવિધાઓના લાભોનો આનંદ માણતા રહેશે। કર્મચારીઓ આ પરિવર્તન કેવી રીતે જોઈ રહ્યા છે? તો આ નિર્ણય અંગે કર્મચારીઓ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે। સકારાત્મક વિચારસરણી, તો ઘણા કર્મચારીઓ ખુશ છે કે તેમને તેમના વ્યવસાયિક જીવનમાં આગળ વધવાની તક મળશે। પડકારોનો ડર, કેટલાક કર્મચારીઓને વધતી ઉંમર સાથે કાર્યક્ષમતા ઘટાડો થવાનો પણ ડર હોય છે, છતાં મોટાભાગના લોકો આ પરિવર્તનને તેમની કારકિર્દી અને ભવિષ્ય માટે સુવર્ણ તક માની રહ્યા છે। નિવૃત્તિ વય મર્યાદા વધારાથી શું ફાયદો થશે? આ પરિવર્તન સરકારી કર્મચારીઓના જીવનમાં શું પરિવર્તન લાવશે? તો ઉચ્ચ પેન્શન લાભોની વાત કરીએ તો લાંબી સેવા તમારા પેન્શનમાં વધારો કરશે અને નિવૃત્તિ પછી તમારા જીવનને વધુ સુરક્ષિત બનાવશે। બીજું છે મિત્રો નાણાકીય સુરક્ષા, તો લાંબા સમય સુધી પગાર મળવાથી તમારી બચત અને રોકાણોની તકો વધશે। નોકરીમાં સંતોષ, તો કર્મચારીઓ વધુ વર્ષો સુધી સેવા આપીને આત્મસંતુષ્ટિ અનુભવશે। સમાજ સેવાની તક, તો અનુભવી કર્મચારીઓ સમાજમાં યોગદાન આપતા રહેશે। સમાજ પર તેની શું અસર પડશે? તો આ નિર્ણય ફક્ત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ફાયદાકારક છે। વિકસિત કાર્યબળ, તો અનુભવી વ્યાવસાયિકોના લાંબા કાર્યકાળથી સરકારી સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે। શિક્ષણ અને આરોગ્યમાં સુધારો, અનુભવી શિક્ષકો અને ડૉક્ટરોની હાજરી નવી પેઢીને વધુ સારું શિક્ષણ અને સારવાર પ્રદાન કરશે। આર્થિક સ્થિરતા, તો કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત થવાથી સમાજમાં પણ સમૃદ્ધિ આવશે। નિવૃત્તિ વય વધારાના ફાયદાને એક ઉદાહરણ દ્વારા સમજી, ધારો કે એક સરકારી શિક્ષક જે પહેલાં 60 વર્ષે નિવૃત્ત થવાના હતા તેમને હવે 65 વર્ષની ઉંમર સુધી શિક્ષણ આપવાની તક મળે છે। આ વધારાના 5 વર્ષના કાર્યકાળમાં તે હજારો વિદ્યાર્થીઓને શિક્ષિત કરી શકશે। ઉપરાંત તમે તમારા પેન્શનને વધારી શકો છો અને નિવૃત્તિ પછી વધુ સારું જીવન સીવી શકો છો। તેમના અનુભવથી શાળા અને સમાજ બંનેને ફાયદો થશે। એક સકારાત્મક પગલું, તો સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય વધારવાનો નિર્ણય ફક્ત વ્યક્તિગત સ્તરે જ ફાયદાકારક નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રને પણ ફાયદો કરાવશે। કર્મચારીઓ આર્થિક રીતે મજબૂત બનશે, સરકારી સેવાઓમાં અનુભવ અને કાર્યક્ષમતાનું સ્તર વધશે, સમાજને લાંબા સમય સુધી અનુભવી કાર્યબળનો લાભ મળશે। સરકારનો આ નિર્ણય ચોક્કસપણે દૂરંદેશી વિચારસરણીનો સૂચક છે, જે આગામી વર્ષોમાં ઘણા સ્તરે સકારાત્મક પરિણામો આપશે। આમ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓની જે નિવૃત્તિ વય મર્યાદા 60 છે તેને વધારીને મિત્રો 62 થી 65 વર્ષ કરવામાં આવી શકે છે। ટૂંક જ સમયમાં કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવશે। એક નિર્ણય પ્રમાણે મિત્રો 2025ના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર 2025 સુધીમાં
આ નિવૃત્તિ વય મર્યાદાને વધારો કરતો જે નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવશે. જોવાનું એ રહેશે કે મિત્રો કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓની જે નિવૃત્તિ વય મર્યાદા છે તેમાં વધારો કરે છે કે નહીં, તો સમાજ બતાવશે. જય હિન્દ, અસ્તુ.